છમ ખડકીમાં જાગીને જોયું જળહળ ધડકે છે ચંદ્ર ભાણ જાવ ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો ગગન મંડળ છે ને મહાપુરુષો આને કહે છે આમાંથી જ ગોતવાનું દેહની માલિકોની જ વાત છે બહારની કઈ વાત છે જ નહીં ગગન મંડળમાં ચડી આ સાંડલા હું કામ કરે વાહામ કરત નો હાલે સાંડલા ગાલે કરે તો હાલે નો હાલે અહીંયા જ બાપુ ખજાનો છે જો સદગુરુની કૃપા થાય ને અહીંની જો બાપુ વાત નક્કી થઈ જાય તો આ જીવનમાં ક્યાંય અંધારું છે જ નહીં એટલે સવાર આમ કહે છે ગગન મંડળમાં ચડીને ગોત આપણે ગમે ત્યાં જવું હોય ને તો બાપુ વિચાર આમાંથી જ આવે જાલી જવું છે ભજનમાં જવું છે કારખાને જવું છે વાડીએ જવું છે જ્યાં બધું આમાંથી નક્કી થાય કાંટો પગમાં વાગે ને ખબર આય પડે શરીરની રચના આમું કોઈએ જોયું જ નથી દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે હરિદ્વાર વાળા કે સોમનાથ જવું તો હાસુ ચા છે એ તો કહો કોઈને ખબર જ નથી બધા ચાલુ જ થઈ ગયા છે એટલે કે છે ગગન મંડળમાં તમારો ને મારો બાબુ આ જોત ચાલુ છે ને ત્યાં સુધી નહીં મજા અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાં બાબુ એવું તત્વ નીકળી જાય બે દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આ અંદર અત્યારે ઉટકીને સાફ સુફ કોણ રાખે છે કોઈક દેખ આંકડા કાઢવા જોઈએ અત્યારે આપણો દેહ ચોખ્ખો રહેશે આનું કારણ શું છે કોણ ચોખ્ખો રાખે છે અંદર એક માણાને મરવું હોય ને આપઘાત કરવા જાય ને પાણીમાં ધૂપકો મારે ગમે એટલી મહેનત કરે ને બાપુ તળિયે જ જાય ઉપર રહે જ નહીં અને જીવ નીકળી જાય ને પછી પાણી બાપુ બહાર કાઢી નાખે વજન તો દેહનો એટલો ને એટલો હોય તો પાણી ઉપર કેમ કાઢી નાખતું છે વિચારવા જેવું છે માણાનો અવતાર હાવ ડીંગો ડીંગ નથી આ તો આપણે ડીંગો ડીંગ કરી મૂક્યું